દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કર્યા હતી, ત્યારે ઉધના જૂના પેટ્રોલ પંપ સામે મરાઠા સમાજ મંડળ દ્વારા પાટીલવાડી ખાતે રામ મહોત્સવ ઉજવાયો હતો। આજે રામનવમીના પવન મહોત્સવ નિમિત્તે ઉધના જૂના પેટ્રોલ પંપ સામે મરાઠા સમાજ મંડળ દ્વારા પાટીલવાડી ખાતે રામ મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમાજના અગ્રણી અને પ્રમુખ છોટુભાઈ પાટીલ અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલની ઉપસ્થિતિમાં પાટીલવાડી ખાતે ભગવાન રામની મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ મહાઆરતીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીના ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં જોડાઈ આરતીનો લાભો લઈ ભવ્યતા અનુભવી હતી। તો સાથે સાથે છોટુભાઈ પાટીલની જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। કારણ કે હમણાં 550 વર્ષ પછી એ જ્યારે પોતાના દરબારમાં આવ્યા છે ત્યારે આ પહેલી હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ। કારણ કે આપણે તો એમ જ હતું કે આ તો એક એવું મેટર છે, ઇન્ડિયામાં ક્યાં ફરવા છીએ અને ઇન્ડિયાની બહાર ક્યાં ફરવા છીએ, પણ આ વખતે પહેલી વાર એવું થાય છે કે વેકેશન પડે છે અને એમ થાય છે કે પહેલા તો રામલલ્લાના દર્શન કરવા જવું છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।